પુરાણ સાહિત્યમાં ગરુડ પુરાણનું પ્રમુખ સ્થાન છે. સનાતન ધર્મમાં એ માન્યતા છે કે મૃત્યુ પછી ગરુડ પુરાણ કરાવવાથી જીવને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે. ગરુડ પુરાણમાં 19,000 શ્લોક છે, પરંતુ વર્તમાનમાં કુલ 7,000 શ્લોક જ પર્યાપ્ત છે. પ્રેત યોનિને ભોગવી રહેલા વ્યક્તિને નિમિત્ત જો ગરુડ પુરાણ કરાવવામાં આવે તો એને આત્મશાંતિ પ્રાપ્ત થાય છે અને એ પ્રેત યોનિથી મુક્ત થઈ જાય છે. ગરુડ પુરાણમાં પ્રેત યોનિ તથા નરકથી બચવાના ઉપાય બતાવવામાં આવ્યા છે. આમાંથી પ્રમુખ ઉપાય દાન, દક્ષિણા, પિંડદાન, શ્રાદ્ધ કર્મ આદિ બતાવવામાં આવ્યા છે. મૃતક આત્માની સદગતિ હેતુ પિંડદાન તથા શ્રાદ્ધ કર્મ અત્યંત આવશ્યક છે અને આ ઉપાય એના પુત્ર દ્વારા કરવામાં આવે છે, કારણ કે પુત્ર જ તર્પણ કે પિંડદાન કરીને પૂન નામક નર્કથી પિતાને બચાવી શકે છે. પુત્રનું મુખ જોઈને પિતા પૈતૃક ઋણથી મુક્ત થઈ જાય છે. મૃત્યુ પછી શું થાય છે? આ એક એવો પ્રશ્ન છે જેનો ઉત્તર જાણવાની ઈચ્છા સૌ કોઈને થાય છે અને બધા પોતપોતાની રીતે એનો ઉત્તર આપે છે. ગરુડ પુરાણ પણ આ જ પ્રશ્નનો ઉત્તર આપે છે. મનુષ્ય પોતાના જીવનમાં કરેલા શુભ, અશુભ, પાપ, પુણ્ય, નૈતિક, અનૈતિક જે પણ કર્મ કરે છે, ગરુડ પુરાણે એને 3 ભાગોમાં વિભક્ત કર્યા છે. પહેલી અવસ્થામાં મનુષ્ય પોતાના શુભ, અશુભ, સારા બુરા કર્મોને આ જ લોકમાં ભોગવી લે છે. બીજી અવસ્થામાં મૃત્યુ પછી મનુષ્ય વિભિન્ન 84 લાખ યોનિમાં જન્મ લઈને કર્મોને ભોગે છે અને ત્રીજી અવસ્થામાં એ પોતાના કર્મ અનુસાર સ્વર્ગ કે નર્કને પ્રાપ્ત કરે છે. ગરુડ પુરાણ અનુસાર જે બીજાની સંપત્તિને હડપી લે છે, મિત્ર સાથે વિશ્વાસઘાત કરે છે, બ્રાહ્મણોની સંપત્તિથી પાલન કરે છે, મંદિરથી ધન ચોરી કરે છે, પરાઈ સ્ત્રી કે પરપુરુષ સાથે વ્યભિચાર કરે છે, નિર્બળ મનુષ્યને સતાવે છે, જે પોતાની નિર્દોષ માતા, બહેન, પુત્રી, સ્ત્રી, પુત્રવધુ કે પુત્રનો કારણ વગર ત્યાગ કરે છે, એને ભયંકર નર્ક યોનિમાં જવું પડે છે એવં તેને ક્યારેય મુક્તિ નથી મળતી. આ સંસારમાં પણ આવા વ્યક્તિને અનેક રોગ તથા કષ્ટો ઘેરી લે છે. વ્યાપારમાં નુકસાન, ઘરમાં કલેહ, જ્વર, સંતાન મૃત્યુ આદિ દુઃખથી તે જીવનભર દુઃખી રહે છે. અંત સમયે તેને ખૂબ કષ્ટ વેઠવું પડે છે અને મૃત્યુ પછી તે ભયંકર પ્રેત યોનિમાં જાય છે. દુષ્ટ એવં પાપી વ્યક્તિને યમદૂત પકડીને કુંભીપાક નામના નર્કમાં કોડા મારે છે અને તેને ઘસેડીને લઈ જાય છે. ત્યાં યમદૂત એને પાસમાં બાંધી દે છે. ત્યાં ભૂખ અને પ્યાસથી એ અત્યંત વ્યાકુલ થાય છે. તે સમયે મૃત્યુકાળ દરમિયાન તેના સ્વજનોએ જે પિંડદાન આપેલું હોય છે તે ખાય છે, પરંતુ તેનાથી પણ તેને તૃપ્તિ નથી મળતી. પિંડદાન આપીને પણ તે ભૂખ અને પ્યાસથી વ્યાકુલ થઈ જાય છે. માંસ ભક્ષણ કરવાવાળા વ્યક્તિને નર્કમાં એ બધા જીવો મળે છે જેનું તેને માંસ ભક્ષણ કર્યું હોય છે અને ત્યાં એને માંસ નોચીને ખાય છે અને કેટલાક કલ્પો સુધી તે પ્રેત યોનિમાં ભટકતો રહે છે. જ્યારે ઋષિના શ્રાપથી પ્રેરિત તક્ષકનાગ રાજા પરીક્ષિતને ડંખ મારવા જાય છે ત્યારે માર્ગમાં મહર્ષિ કશ્યપની તેની ભેટ થાય છે. તક્ષકે બ્રાહ્મણનો વેશ બનાવ્યો અને પૂછ્યું, મહારાજ, આપ આટલા ઉતાવળા થઈને ક્યાં જાઓ છો? ત્યારે ઋષિ કશ્યપ તેને કહે છે, તક્ષકનાગ રાજા પરીક્ષિતને ડંખ મારવા જઈ રહ્યો છે અને મારી પાસે એવી વિદ્યા છે કે હું રાજા પરીક્ષિતને પુનઃજીવિત કરી શકું છું. તક્ષકનાગે આ સાંભળ્યું તો તેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, ઋષિવર, હું જ તક્ષકનાગ છું અને મારા વિષના પ્રભાવથી કોઈ પણ બચી ન શકે. ત્યારે ઋષિ કશ્યપે કહ્યું કે હું પોતાની મંત્ર શક્તિથી રાજા પરીક્ષિતને ફરીથી જીવનદાન આપીશ. પરંતુ તક્ષકે કહ્યું કે એવી જ જો વાત છે તો અહીંયા આ જે હર્યું ભર્યું વૃક્ષ છે એને જીવિત કરીને બતાવો. હું એને ડંખ મારીને ભસ્મ કરી દઉં છું. અને તક્ષકનાગ એ હર્યા ભર્યા વૃક્ષને ડંખ મારે છે અને ત્યાં જે હર્યું ભર્યું વૃક્ષ વિષના પ્રભાવથી રાખ થઈ જાય છે. ત્યારે ઋષિ કશ્યપે પોતાના કમંડલમાંથી જલ લઈને વૃક્ષ પર છાંટ્યું અને વૃક્ષને ફરીથી હર્યું ભર્યું સજીવન કરી દીધું. તક્ષકનાગને ખૂબ આશ્ચર્ય થયું અને પૂછ્યું, ઋષિવર, તમે ત્યાં કયા કારણથી જઈ રહ્યા છો? ત્યારે ઋષિ કશ્યપે કહ્યું કે હું રાજા પરીક્ષિતના પ્રાણોની રક્ષા કરીશ તો મને બદલામાં ખૂબ જ ધન મળશે. તક્ષકનાગે ઋષિને કહ્યું કે હું તમને સંભાવનાથી વધારે ધન આપીશ, પરંતુ આપ અહીંથી વિદાય લો. ત્યારે કશ્યપ ઋષિ એમની વાત માનતા નથી. ત્યારે તક્ષકનાગ ઋષિને ગરુડ પુરાણની કથા સંભળાવે છે, જેનાથી ઋષિ કશ્યપને જ્ઞાન થાય છે કે જેને જે કર્મ કર્યું છે એને અવશ્ય ભોગવવું પડે છે અને એનાથી બચવાનો કોઈ ઉપાય નથી. આ પ્રકારે ઋષિ કશ્યપ ખૂબ જ ધન લઈને ત્યાંથી વિદાય થઈ જાય છે. વાસ્તવમાં ગરુડ પુરાણ સાંભળવાથી મનુષ્યને સાચા જ્ઞાનની તથા વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે અને તે ખરાબ કર્મ કરવાથી બચે છે તથા જીવનમાં યથાર્થ જ્ઞાન તેને મળે છે.